હેલો પેરેન્ટ્સ, તમારામાંથી ઘણા બધાના એવા મેસેજ હતા કે સર અમારા વડીલો એમ કહે છે કે 7 વર્ષ સુધીના બાળકને ખૂબ પ્રેમ કરો અને પછી એને બધી તાલીમ શીખવાડો. તો આ કેટલા અંશે अच्छा યોગ્ય છે? हमको सिखा તો रिया है। ફ્રેન્ડ્સ, આ 7 વર્ષનો ફોર્મ્યુલો એ એક ગ્રોથિંગ પીરિયડ જેવો છે અને આવા ઘણા એવા ક્વેશ્ચન અમારી પાસે આવેલા કે સર 7 વર્ષ સુધી છોકરાઓને જેમ કરો એમ કરવા દેવાનું, પછી એ લોકોને પછી 7 વર્ષ પછી સ્ટ્રિક્ટ થવાનું. તો આ તો એવી જ વાત થઈ કે 100-110ની સ્પીડે ગાડી ચાલે છે અને પછી સડનલી એને બ્રેક મારી દો. એનો મતલબ તો એવો થયો કે 7 વર્ષ સુધી છોકરું જે જીદ કરે એ વસ્તુ એને આપી દેવાની, એ જે વસ્તુ માંગે એને આપી દેવાની, એ જેમ બિહેવિયર કરે એમ એને એક્સેપ્ટ કરવાનું, અથવા તો એ જે વસ્તુ કરવા માંગે છે એ વસ્તુ એને કરવા દે. અને જેવો 8મા વર્ષમાં એ પ્રવેશ કરે છે તો આપણે તરત એની પર બધા નિયમો, બધી ડિસિપ્લિન, ઘરના જે બી રૂલ્સ રેગ્યુલેશન છે એ બધા એની ઉપર લગાડી દો. પરંતુ મિત્રો, એક વસ્તુ વિચારો કે 7 વર્ષ જે છોકરું જે એટમોસ્ફિયરમાં મોટું થયું છે અને સડનલી એને 8મા વર્ષમાં એ એટમોસ્ફિયર ચેન્જ થઈ જાય તો છોકરાની માનસિક હાલત શું થાય? 7 વર્ષ સુધીનું છોકરું એક કાચા માટીના ઘડા જેવું હોય છે. 7 વર્ષ સુધી તમે એને જે આકાર આપશો એ આકારમાં એ વળી જશે, પરંતુ એ જો 8મા વર્ષે એ ઘડો પાક્કો થઈ ગયો અને પછી જો તમે એને આકાર આપવા જશો તો એ 100% તૂટી જશે. તો 7 વર્ષ સુધી છોકરાઓને જે પણ સંસ્કાર આપવા હોય તે સંસ્કાર એ ખૂબ સારી રીતે એબ્ઝોર્વ કરે છે. એ સિવાય પણ બાળકોને 7 વર્ષની ઉંમર સુધી જે કાર્ય એ કરે છે તે એને કરવા દો, પરંતુ જ્યાં એની ભૂલ છે, જ્યાં એ ખોટો છે ત્યાં એને ટોકો. એના ખોટા વર્તનનો વિરોધ કરી એનું વર્તન ક્યાં ખોટું છે એ એને પ્રેક્ટિકલી સમજાવો. અને આ ઉંમરમાં જો એને પોતાના વર્તન પર નિયંત્રણ રાખતા નહીં શીખવાડવામાં આવે તો ઇન ફ્યુચર એને પોતાના પેરેન્ટ્સ સાથે, પોતાના ટીચર્સ સાથે કે એના ફ્રેન્ડ્સ કે એના કલીગ સાથે કઈ રીતે વાત કરવી, ક્યાં અટકવું અને ક્યાં બોલવું એ એને નહીં સમજણ પડે. તો 7 વર્ષ કે 8 વર્ષ સુધી ઉંમર જ એવી છે કે તમે પોતાના છોકરાઓને જે હિસાબે વાળશો એ હિસાબે વળશે. એટલે કે એને જે હિસાબે તમે ટ્રેનિંગ આપશો એ હિસાબે ટ્રેન થશે. તો ફ્રેન્ડ્સ, આ 7 વર્ષનો ફોર્મ્યુલો એ પહેલાંના જમાનામાં ખોટો હતો અને અત્યારે પણ ખોટો જ છે. તો આ 7 વર્ષના ફોર્મ્યુલાને આપણે ચોકડી મારીએ અને 7 વર્ષ સુધી તમે જે છોકરાઓમાં કેળવવાની કોશિશ કરશો એ જ છોકરું કેળવાશે. થેન્ક યુ.